ભાવનગરમાં ચોમાસામાં 130 રોડને તાત્કાલિક રિપેર કરવા માટે કરોડોનો રૂપિયાનો ઠરાવ પાસ થયો હતો અને ત્યારબાદ 200 જેટલા ગેરંટી પીરિયડના રોડનું સર્વે થયું અને તેમાં નોટિસો પણ ફટકારવામાં આવી હતી। ત્યારે સવાલ એ છે કે રોડના નિર્માણ પાછળ કરોડો ખર્ચ કરાયા અને તેમ છતાં પણ નવનિર્માણ રોડ પર ખાડા કેમ પડે છે। ત્યારે ભાવનગરની જનતાનું કહેવું છે કે રોડનું કામ શરૂ હોય ત્યારે કોઈ સુપરવાઇઝર જોવા મળતા નથી। ત્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા કાળાનાળા વિસ્તારમાં આરસીસી રોડના નિર્માણ વખતે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું અને જેમાં કોઈ કર્મચારી કે સુપરવાઇઝર હાજર જોવા મળ્યા ન હતા। ઘણા રોડના કામો છે ત્યાં આગળ એવા જોવા મળ્યા કે પોતે અધિકારીઓ અથવા તો કોઈ સુપરવાઇઝર પણ હાજર હોતું નથી। મન ફાવે તેમ કોન્ટ્રાક્ટર તેની રીતે કામ કરી રહ્યા છે। હવે આ જોવાનું પૂરી જવાબદારી છે તે અધિકારીઓની હોય છે। અધિકારીઓને જાણે ભાવનગરના વિકાસમાં રસ ન હોય તેવું દેખાય છે। બીજું, શાસક પક્ષના નેતાઓ છે તેમની ફરજમાં આવે છે કે રસ્તાના કે કોઈ પણ કામ ચાલતા હોય ફક્ત ને ફક્ત ગ્રાન્ટો પાસ થાય છે અને ત્યાં આગળ જઈને રિબિન કાપી અને ટીવીમાં દેખાડો કરવા કરતાં આવી જગ્યાઓ ઉપર જ્યાં કામ ચાલતું હોય ત્યાં આંટો મારી અને નજર ફેરવવી જોઈએ કે સાચું રહ્યું છે। કોઈપણ રોડ કે કોઈપણ વિકાસના કાર્યો હોય, રોડ હોય, ગટર હોય, સ્ટોમ લાઇન હોય, પીવાનું પાણીની લાઈનો હોય, તો આ દરેક કામગીરી કોઈને કોઈ ટેકનિકલ સ્ટાફના માર્ગદર્શન હેઠળ હોય છે અને સમયાંતરે સેમ્પલ લેવું અને કામ વ્યવસ્થિત થયું છે કે નહીં, ડિઝાઇન પ્રમાણે થયું છે કે નહીં, એમાં મટીરિયલ જે એમાં વાપરવું જોઈએ એના મુજબ થયું છે કે નહીં, આ બધી ચકાસવાની જે જવાબદારી છે સંબંધિત ટેકનિકલ સ્ટાફની હોય છે